15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા છાત્રોની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા છાત્રોની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન સાજિદ દલાલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત સન્માન સમારોહમાં ભરૂચ શહેરના વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર કુલ 252 તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 37 ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, 65 એચએસસી સાયન્સના વિદ્યાર્થીઓ, 50 એસએસસી જનરલના છાત્રો તેમજ 100 એસએસસીના છાત્રોનો સમાવેશ થાય છે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ મોહમ્મદ હનીફ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે જનાબ અબ્દુલ ગની પંજાબી ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આગેવાની ઉમા પ્રમુખ જનાબ અબ્દુલ રહીમ શેખ દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના જનરલ સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝ ખાન પઠાણ તથા પ્રોજેક્ટ ચેરમેન જનાબ પરવેઝ લખદાવાલા સાહેબની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. સમારોહનું સુંદર સંચાલન સિરાજ સૈયદ, ઇલિયાસ ફૂટવાલા તથા વસીમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છાત્રોની મહેનત અને સિદ્ધિઓને જાહેરમાં બિરદાવવાનો તેમજ સમાજના અન્ય છાત્રોને પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન છાત્રો અને તેઓના વાલીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણ એ સમાજની પ્રગતિનો પાયો છે. આ વિચાર સાથે ઉમા દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ અને વાલીઓએ આવકારી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.